નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો સોનાના ભાવમાં ફરી વધારો। મિત્રો સોમવારે ફરી એક વખત સોનાના ભાવમાં વધારો થયો છે। 24 કેરેટ તેમજ 22 કેરેટ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે। 22 કેરેટ સોનાના ભાવ દેશમાં 68,500 રૂપિયા આસપાસ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 74,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો છે। તો મિત્રો આ તરફ ચાંદીમાં પણ તેજી સાથે રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે। ચાંદી અત્યારે 92,900 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની લોન। જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને ગેરંટી વગર 50,000ની લોન મળવા પાત્ર થશે। મિત્રો હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકોને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને લોનની રકમ આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા। મિત્રો ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીઓને 20,000 રૂપિયા અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીનીઓને 30,000 રૂપિયા આપવામાં આવે છે। પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ। મિત્રો આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવાશે અને શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીનીઓને માતાના બેંક ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવશે। મિત્રો ખરાઈ બાદ સહાયની રકમ જુલાઈ અને જૂનમાં બેંક ખાતામાં જમા થશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે વાવણી લાયક વરસાદ ક્યારે? મિત્રો જેઠ સુદ 14 અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે। આદ્રા નક્ષત્ર 21/6/2024ના રોજ બેસે છે, એટલે કે 21 તારીખે રાત્રે 12 વાગ્યા અને 18 મિનિટે શરૂ થવાનું છે। આદ્રા નક્ષત્રનું વાહન મોરનું છે અને આદ્રા નક્ષત્રમાં વરસાદ સારો થાય અને નદી નાળા છલકાઈ જાય છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે। સારા વરસાદ માટે વરસાદનું ભારે નક્ષત્ર એટલે આ નક્ષત્ર કહેવામાં આવતું હોય છે। 21 જૂનના રોજ આ નક્ષત્ર ચાલુ થવાનું છે અને જેમાં વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર। મિત્રો રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ બનાવવા, ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે, જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSCમાં પણ ઉપલબ્ધ થશે। આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા ખાવા નહીં પડે અને લાંબી કતારોમાં ઊભા રહેવું નહીં પડે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દસ્તાવેજમાં નોંધણી અંગે મોટા ફેરફાર। મિત્રો નવા પરિપત્ર મુજબ અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, બિઝનેસ અને મોબાઈલ નંબર રજીસ્ટર થતો નહોતો, પરંતુ 1 એપ્રિલથી આ તમામ વિગતો આપવાની રહેશે। આ પરિપત્રની નકલ રાયભરની સબ રજિસ્ટર કચેરીઓને મોકલી આપવામાં આવી છે અને તેમને આ નિયમ 1 એપ્રિલથી ફરજિયાત તરીકે લાગુ કરાવવા જણાવાયું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહનો હવે ફ્રીમાં ચાલશે। મિત્રો ગુજરાતના પ્રવાસે આવેલા PM મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી। આ સભામાં તેમણે ફરી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું હતું કે હવે પછીના મેં પ્લાન તૈયાર રાખ્યો છે, તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ 0 આવવાનું છે અને આવનાર સમયમાં PM ઇલેક્ટ્રોનિક વાહનોને લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 5 દિવસ બાદ વાવાઝોડું। મિત્રો 5 દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે, જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવનાઓ છે। મિત્રો ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેશર સર્જાશે અને 24 મેની આસપાસ
બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે. જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રના 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી. મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે મે મહિનાના અંતમાં ચક્રાવત ઊભું થશે, જે મિત્રો પશ્ચિમ બંગાળમાં 26 મેના રોજ ભારે અસર પહોંચાડશે. ચક્રાવતને કારણે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે અને આ ચક્રાવત જો ઓમાન તરફ નહીં ફંટાય તો તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ભાગોને તોકતે કરતાં પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. ચક્રાવતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટના શક્યતાઓ રહેલી છે. મિત્રો 8 જૂન બાદ અરબ સાગરમાં અસર જોવા મળશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ઈ મેમો નહીં ભરનાર સામે કોર્ટની લાલ આંખ. મિત્રો પોલીસ કેસ બાદ પણ 1.47 લાખ લોકોએ મેમોની અવગણના કરી છે. હવે તમામ કેસને નોટિસ મોકલી તેમના માટે ખાસ વર્ચ્યુઅલ કોર્ટ સમન્સ કાઢીને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 1.57 લાખ લોકો સામે કેસ કર્યા બાદ 1.47 લાખ લોકોએ દંડ ભર્યો જ નથી. મિત્રો માત્ર 9,420 લોકોએ જ દંડ ભર્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને માવઠાની સહાય. મિત્રો માવઠાથી થયેલા નુકસાનના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે એવું મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે. ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરાશે. તેમણે જણાવ્યું છે કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મીટિંગ બોલાવી હતી અને માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવા આદેશ અપાયો હતો. તેમણે માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંદમાન નિકોબાર પહોંચ્યું ચોમાસું. મિત્રો મોન્સૂન એટલે કે ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે અને મિત્રો 31 મે સુધીમાં આ ચોમાસું કેરળ પહોંચી જશે. મિત્રો આ વખતે મોન્સૂન સામાન્ય તારીખથી વહેલું કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂને મોન્સૂનનું આગમન થતું હોય છે. જાહેર કરાયેલી તારીખમાં 4 દિવસની વધઘટને અવકાશ જોતા 28 મે થી 3 જૂન વચ્ચે ગમે ત્યારે મોન્સૂન કેરળ પહોંચી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે આચાર્ય ભણશે ફાયર સેફટીના પાઠ. મિત્રો શહેરમાં આગ અકસ્માતની વધી રહેલી ઘટનાઓને પગલે ફરી એકવાર ફાયર સેફટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આમ તો શાળાઓમાં ફાયર સેફટીના પગલાં લેવા માટે અનેકવાર શાળાઓને તાકીદ કરવામાં આવી છે, પરંતુ હવે ખુદ અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ આગેવાની લઈને અમદાવાદની શાળાઓના આચાર્યોને ફાયર સેફટીના પાઠ ભણવાનું નક્કી કર્યું છે, જે અંતર્ગત તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના આચાર્યોને ફરજિયાત હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.